નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને મેં કીધું હતું કે હું પેપર વાઇઝ સોલ્યુશન્સ લાવીશ. તો આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2ની જે 20 નંબરની મેન્સ હતી એના ગુજરાતીના પેપરનું સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો છો કે ગુજરાતીના પેપરમાં આપણે 3 કલાકનું પેપર હોય છે, જેમાં નિબંધ, ફોર્મેટ્સ, સંક્ષેપીકરણ, વ્યાકરણ દરેક પોર્શન હોય છે. અને ગુજરાતીના પેપરમાં સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય તો તમને બધાને ખ્યાલ હશે કે ટાઈમલી પેપર પૂરું કરવું એ સૌથી મહત્ત્વનું હોય છે. તો સૌથી પહેલું તો જો ગુજરાતીના પેપર માટે હું થોડુંક અગત્યની સૂચનાઓ કહું તો એ હશે કે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરીને તમે લોકો પેપરમાં લખી શકો, કારણ કે ત્યાં તમને વિચારવાનો ટાઈમ નહીં હોય. તો તમારે લોકોએ શું કરવું પડશે કે વીકલી એક એસે લખો, ફોર્મેટ્સ ઓલ્ટરનેટ ડે લખો, આજે ગુજરાતીનું લખો તો કાલે અંગ્રેજીનું લખ્યું. એ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમારે 3 કલાકમાં પેપર પૂરું થઈ જશે. તો ચાલો આપણે જોઈએ કે ગુજરાતીના પેપરમાં પ્રશ્ન 1 હોય છે, એમાં નિબંધ હોય છે 300 શબ્દોમાં. તો જો તમને જે પણ ટૉપિક એવો લાગતો હોય કે તમે વધારે સારી રીતે ટેકલ કરી શકો છો, એ ટૉપિક તમે ચૂઝ કરો. જેમ કે અહીંયા 5 ટૉપિક આપેલા છે. તો તેમાં ભારતનું સાંસ્કૃતિક ભવિષ્ય છે, આજની વૈશ્વિક યુવા પેઢી સામે ઊભા થયેલા પડકારો છે, ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપનારા વેપાર વાણિજ્યના મહત્ત્વના ક્ષેત્રો છે, માહિતી વિસ્ફોટ, વરદાન કે અભિશાપ છે, ગુજરાતની અસ્મિતા છે, મારી સમજ છે. જો મેં કહું તો મેં માહિતી વિસ્ફોટ, વરદાન કે અભિશાપ વિષય ઉપર મેં ટૉપિક લખ્યો હતો. અને એસેમાં તમારે સૌથી વધારે જો કોઈ ઇમ્પોર્ટન્સ વસ્તુ યાદ રાખવાની હોય તો તમે ડાયરેક્ટ એસે ના લખો. તમે નિબંધ લખતા પહેલાં 2 મિનિટ એનું બ્રેઇન સ્ટોર્મિંગ કરો અને અમુક રફ પેજમાં જે પાછળ હોય છે ત્યાં તમે થોડું નોટ ડાઉન કરી લો કે હું ઇન્ટ્રોડક્શન કેવું લખીશ, કન્ક્લુઝન કેવું લખીશ, કયા કોટ્સ લખીશ, જેથી કરીને તમે એક સારો ફ્રેમ્ડ ફ્લોવાળો એસે લખી શકો. પ્રશ્ન નંબર 2માં જો આપણે જોઈએ તો તેમાં વિચાર વિસ્તાર હોય છે. તો તેમાં 5 ગુણના હોય છે અને 2 વિધાનો લખવાના હોય છે. આમાં 3 આપેલા હોય છે, તમે ઇઝીલી લખી શકો છો, બરાબર. અને એની પછી જો હું વાત કરું તો પ્રશ્ન નંબર 3 તો જે સંક્ષેપીકરણ હોય છે, તો એ સૌથી મહત્ત્વનું છે. તમે ટૉપિક વાંચો, એમાં જે પણ તમને ઉદાહરણો દેખાતા હોય કે રિપીટેડ સેન્ટેન્સીસ હોય એ તમે કાઢી શકો છો. અને આપણે મેઇન વસ્તુ છે કે એનો મૂળ વિચાર જે છે એને જાળવી રાખવાનો છે, બરાબર. તો તમે મૂળ વિચાર જળવાઈ રહે તે માટે સંક્ષેપીકરણ લખવાનું હોય છે. એના માટે પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. અને ગદ્યખંડ હોય છે તો એમાં પણ 5 પ્રશ્નો હોય છે અને 2 ગુણના હોય છે. જો કે આ વખતે ગદ્યખંડ થોડો લેન્ધી હતો, પ્લસ થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરવો પડે એવો હતો, જેથી તમે જોઈ શકો છો કે બહુ જ મોટો છે. તો એમાંથી પ્રશ્નોના જે ક્વેશ્ચનના જે આન્સર્સ લખવાના છે એ થોડા અઘરા કહી શકાય. અને લાસ્ટ ટાઈમ પેપર કરતાં આ વખતે પેપર્સ અઘરું પ્લસ લેન્ધી હતું. અને જો પ્રશ્ન નંબર 5 આપણે જોઈએ કે ઔપચારિક ઉદ્બોધન પૂછ્યું છે ઈસરોના પ્રમુખશ્રીનું ચંદ્રયાન 2 અને 3ના વચ્ચેના ભેદની જાણકારી માટે. તો તમને ખબર હોય મિત્રો, તો ઔપચારિક ઉદ્બોધનમાં આપણે જેટલા પણ ફંક્શન થતા હોય છે તો એમાં જે આપણા પ્રધાનમંત્રીશ્રી છે, મુખ્યમંત્રીશ્રી છે કે આવા કોઈ ઈસરોના પ્રમુખ છે, જો એ ઉદ્બોધન કરતા હોય તો એવી સ્પીચ આપણે લખવાની હોય છે, જેમાં આપણે જો ઈસરોના પ્રમુખ તરીકે આપણે જો કહેતા હોય તો તેમાં થોડી વાક્યરચના સામાન્યથી થોડા અપ લેવલની લખવી, જેથી કરીને તમે એક ઈસરોના પ્રમુખ તરીકે કહી રહ્યા છો એ ટાઈપનું લાગવું જોઈએ. આપણે ઉદ્બોધનમાં ધ્યાન રાખવું કે ત્યાં મંચસ્થ જે મહાનુભાવો છે એ આપણા જે હોય એમના ઉદ્બોધનમાં લખવું, પછી ધીમે ધીમે ટૉપિક ઉપર આવું, ભેદ સમજાવો અને લાસ્ટમાં આભાર માનવો. એ રીતે આપણે લખી શકીએ છીએ. અને ચંદ્રયાન 2 અને 3 તમને ખ્યાલ હશે કે ખૂબ જ ચર્ચામાં રહેલો ટૉપિક હતો, બરાબર. તો આપણે ઉદ્બોધન માટે જો કહું તો આપણે પીઆઈબીની જે વેબસાઇટ છે, પીઆઈબી ગુજરાત, એમાં તમે જોઈ શકો છો કે જે પણ ટૉપિક આવતા હોય છે તો એમાંથી તમે ઇઝીલી ઈસરોનો ઉદ્બોધનનો ટૉપિક ક્લિયર કરી શકો છો અને સારા માર્ક્સ લાવી શકો છો. પ્રશ્ન નંબર 6 આપણે જોઈએ તો પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદન હતું. એમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કિન્નરોના સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ ભિન્ન સરકારી યોજનાઓ. આ ટૉપિક એવો હતો કે જે કોઈએ સ્પેશિયલી નહીં વાંચ્યો હોય, મતલબ કે અનટચ ટૉપિક હતો, પરંતુ એમાં પણ તમે જુઓ સરકારની જનરલાઇઝ જુઓ તો સ્કીમ્સમાં તમે સ્માઇલ સ્કીમ છે,
બરાબર, એ રીતે લખી શકો છો. પ્લસ જે પણ સ્કીમ્સ છે એમાં આપણે એ લોકોને સમાવેશ કર્યો જ છે, તો એમના સર્વાંગી વિકાસ માટેનું તમે લખી શકો છો અને આરામથી લખાઈ જાય એવું હતું. થોડુંક ટ્રિકી ટૉપિક હતો, પણ તમે જો જીએસનું રીડિંગ કર્યું હોય, કરંટ અફેર્સ વાંચ્યું હોય, તો હું નથી માનતી કે તમને કોઈ તકલીફ પડે. અને જો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ તો મિત્રો, જાહેર ખબરો બજારને કેવી રીતે નિયંત્રિત કરે છે એ વિશેના અવલોકનો વર્ણવતો પત્ર હતો. બ કને લખો. બરાબર, તો એમાં આપણે જનરલાઇઝ છે કે જાહેર ખબરો બજારને કેવી રીતે નિયંત્રિત કરે છે. તમને ખબર હશે કે આપણે જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે પસાર કરેલો છે, તેમાં જે આપણે તાલુકા લેવલે તકરાર નિયમન હોય છે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, તો એમાં કેવી રીતે નિયંત્રિત કરે છે બજારમાં, જેમ કે જાહેર ખબરો લોકોને ભરમાવે છે, એ ટાઈપનું તમે થોડા પ્લસ એન્ડ માઇનસ પ્લસ પોઝિટિવ કન્ક્લુઝન આપતો પત્ર લખી શકો છો. અને પ્રશ્ન નંબર 8 જો જોઈએ તો મિત્રો, તમને ખબર છે આમાં જે થોડું અલગ છે કે કલા નિર્માણની પ્રક્રિયા ટેકનોલોજીથી કેવી રીતે પ્રભાવિત થઈ રહી છે તે અંગેનું ચર્ચાપત્ર. હવે મિત્રો, ચર્ચાપત્ર હોય તો તમારે હંમેશા એનું ફોર્મેટ જે છે એ ફોલો કરવું જોઈએ. હું મારી ચેનલ ઉપર ટેલિગ્રામમાં મોકલી દઈશ ફોર્મેટ્સના, કેવા ફોર્મેટ્સ કયા રીતના હોય છે, કે જાહેર ચર્ચાપત્રનું કેવું હોય કે નિવેદનનું કેવું હોય. ઓકે, એટલે તમને બધાને એક ફોર્મેટ મળી જશે. મેં બધા ટોપર્સ કોપીમાંથી જ ફોર્મેટ્સ બનાવ્યા છે, કે એમાંથી જેમને મેક્સિમમ માર્ક્સ મળ્યા હોય એ રીતે મેં ફોર્મેટ્સ તૈયાર કર્યા છે, તો તમને બધાને એ મળી જશે. આમાં તમે જુઓ તો ચર્ચાપત્રમાં હંમેશા તમારે પોઝિટિવ પ્લસ નેગેટિવ સાઇડ્સ અને કોઈ કન્ક્લુઝન આપવાનું નથી. ચર્ચાપત્રમાં ઓલવેઝ તમારે એક કહીએ ને કે પ્રેક્ષકો ઉપર છોડવાનું છે કે એ લોકો શું માને છે, ચર્ચાપત્ર એટલે. બરાબર, અને એનું ફોર્મેટ છે એ લખવાનું છે, તો તમે એને એક સારું એવું ટાઇટલ આપી શકો છો, પછી લખી શકો છો. બરાબર, હવે પ્રશ્ન નંબર 9 છે, એમાં આપણને જોઈએ તો એક ચિત્ર આપેલું છે જેમાં 2 બાળકો રમી રહ્યા છે ટાયરથી. આજુબાજુ કુદરતી સૌંદર્ય છે. તો હવે આમાં તમારે લખવું હોય તો ઘણું બધું આપણે લખી શકીએ છીએ. જેમ કે તમને ખ્યાલ હશે કે આજકાલ આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના જમાનામાં બાળકોનું રમવાની જે પ્રવૃત્તિ છે એ ઘટી ગઈ છે. તો આમાં એક સારું એવું તમે પોઝિટિવ નેગેટિવ લખી શકો છો કે આમાં જે છે એના સાઈડ ઇફેક્ટ્સ શું છે, એના પ્લસ પોઈન્ટ શું છે, નેગેટિવ પોઈન્ટ શું છે, તો તમે ઘણું સારી રીતે એમાં લખી શકો છો. અને જો મિત્રો, ખાસ એ જોવાનું કે જો આ નિરીક્ષણને એવું પૂછ્યું હોય ને, તો એમાં તમારે મલ્ટી ડાયમેન્શનવાળો આન્સર લખવો, કારણ કે તમે એક આના પૂરતા સીમિત ના થશો. તમે આના પર એન્વાયરમેન્ટનું લખી શકો છો, એજ્યુકેશન, હેલ્થ, ફિઝિકલ એક્ટિવિટીઝ, ટેકનોલોજીના સાઇડ ઇફેક્ટ્સ, ઘણું બધું તમે ડાયવર્સિફાઈ રીતે લખો તો તેનો તમને ફાયદો થશે. અને પ્રશ્ન નંબર 10 જો જોઈએ તો આપણે એમાં અહેવાલ આવે છે, એમાં લખ્યું છે કે ચિત્ર મેળાની મુલાકાતના અનુભવ. તમને બધાને ખ્યાલ હોય તો જીપીએસસીનો હોટ ફેવરેટ ટોપિક ચિત્ર વિચિત્રનો મેળો રહ્યો છે. 2018-19થી હું જોઉં છું કે કોઈ પણ પ્રિલિમ હોય તો એમાં મોસ્ટલી હોય છે. આ 20 નંબરની પ્રિલિમમાં પણ હતો, 47 નંબરની પ્રિલિમમાં પણ હતો, ડીવાયએસઓ પ્રિલિમમાં પણ પૂછાયેલો છે. મતલબ આ મેળો ખૂબ જ મહત્ત્વનો છે એવું કહી શકાય. તો જે પણ ના વાંચ્યો એ વાંચી લેજો, કદાચ કોઈ પણ પ્રિલિમમાં પણ ટૉપિક આવી શકે છે. તો આ જે સાબરકાંઠા જિલ્લા છે એમાં જે પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં આ મેળો ભરાતો હોય છે હોળી પછી. અને એમાં મહાભારત કાળની એક કથા પણ છે. પછી એમાં એવું હોય છે કે જે લોકો મતલબ કોઈના સગા મરી ગયા હોય અને ના જઈ શક્યા હોય તો એ દિવસે બધા ભેગા મળીને રડે છે અને પોતાના સગાને યાદ કરે છે. પછી તેમની જે અસ્થિઓ હોય છે એને વિસર્જિત કરે છે નદીમાં, અને પછી બીજા દિવસે એ લોકો બધા એન્જોય કરે છે અને મેળામાં એમનું કલ્ચર પણ આપણને ડિપિક્ટ થતું હોય છે. એ રીતે ખૂબ જ સરસ મેળો છે, તો એ તમે લખી શકો છો સારી રીતે. અહેવાલમાં હંમેશા યાદ રાખવાનું કે તમે ઘટના બની ગઈ છે એટલે ભૂતકાળમાં લખવો, પછી એકદમ નેચરલાઇઝ લાગવું જોઈએ, તો તમે ઘણી સારી રીતે અહેવાલમાં માર્ક્સ કવર કરી શકો છો. પછી પ્રશ્ન નંબર 11 જો આપણે જોઈએ તો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસના નોંધપાત્ર સ્થિત્યંતરો વિશે ડ અને ટ વચ્ચે રસપ્રદ ચર્ચા કરી રહ્યા છે અને એનું આપણે સંવાદ લખવાનો છે. હવે સંવાદમાં એવું હોય છે કે તમારે છે ને એકદમ નેચરલ કે સંવાદ કોની વચ્ચે થઈ રહ્યો છે એ સૌથી વધારે ધ્યાન રાખવાનું કે સંવાદ કોની વચ્ચે થઈ રહ્યો છે. દાખલા તરીકે તમે જુઓ તો આમાં
કોઈ લખ્યું નથી કે આ ડ અને ટ કોણ છે, બરાબર. તો તમે તમારી રીતે ધારી શકો છો કે કોઈ બે પ્રોફેસરો હોઈ શકે છે કલ્ચરના, કે કોઈ બે સામાન્ય માનવી હોઈ શકે છે, બે આડોશ પાડોશના વ્યક્તિ હોઈ શકે છે, બે મિત્ર હોઈ શકે છે, બરાબર. તો હવે ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસના નોંધપાત્ર સ્થિતિઅંતરો. હવે આ ટૉપિક આનો જે શબ્દ છે એ થોડો ઓકવર્ડ છે, કારણ કે ચલચિત્રોના ઇતિહાસ, બરાબર, એટલે આપણે જોઈએ છે કે રંગભૂમિ જે છે આપણી ગુજરાતની, એમાં તમે નાટકો જે જોઈ શકો છો કે લલિતા દુઃખદર્શક નાટક છે, લીલોડી ધરતી છે, બરાબર. તો એ રીતે નાટકોનું જે છે એના નોંધપાત્ર સ્થિતિઅંતરો, એટલે કે સ્થિતિ સાથે સાથે એમાં શું શું અંતરો આવ્યા. તો તમને ખ્યાલ હોય તો જૂની રંગભૂમિ છે, નવી અર્વાચીન રંગભૂમિ છે, પછી વૈતનિક અને અવૈતનિક, એવી રીતે તમે રસપ્રદ ચર્ચા લખી શકો છો. એમાં ખાસ ધ્યાન રાખવાનું, કોઈ હસતું હોય તો કૌંસમાં લખવું હસતા હસતા, ચા પીતા હોય તો લખવું ચા પીતા પીતા. આ રીતે શું તો એમને ભાવ પ્રગટ થશે, વાંચનારને પણ ખ્યાલ આવશે કે આ એકદમ નેચરલાઇઝ આપણે સંવાદ લેખન લખીએ છીએ, બરાબર. હવે પ્રશ્ન નંબર 12માં તમે જોઈ શકો છો કે અંગ્રેજી આપણને રચના આપી છે. આ વખતે જીપીએસસી એક નવો ટ્રાય કર્યો છે કે એ લોકોએ આ વખતે પેરેગ્રાફ નથી આપ્યો આપણને અને પોએમ આપી દીધી છે, પોમગ્રેનેટ, બરાબર. તો આમાં આ વખતે નવો ટ્રાય કર્યો છે એ લોકોએ, તો આમાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો તમે થોડું નવું છે એટલે થોડું બધાને અલગ લાગી શકે છે, પરંતુ ગુજરાતીના પેપરમાં ટાઈમ બહુ જ ઓછો હોય છે, એટલે બહુ સ્પીડલી તમારે લખવું પડતું હોય છે. તો તમે જેવું તમને મતલબ જેટલું તમારું અન્ડરસ્ટેન્ડિંગ હશે કે ઇંગ્લિશના પેપરમાં જે તૈયારી કરી હશે એ પ્રમાણે તમારા વોકેબના બેઝ પર તમે ટ્રાન્સલેશન લખી શકો છો. પ્રશ્ન નંબર 13 જોઈએ તો વ્યાકરણ છે. વ્યાકરણમાં પણ થોડું હું નથી માનતી કે એકદમ એવરેજ કે સામાન્ય વ્યાકરણ હતું, થોડું અઘરું હતું. તો તમે જોઈ શકો છો એમાં આપણો જે સિલેબસ છે એ પ્રમાણે, બરાબર. તો વ્યાકરણ માટે તો તમે લોકો મેક્સિમમ પ્રેક્ટિસ કરો, પ્લસ આપણે જે અક્ષરની જે વ્યાકરણ માટેની જે બુક છે એ મેં ફોલો કરો તો તમે વ્યાકરણમાં સ્કોર કરી શકો છો. અને ગુજરાતીનું પેપર માટે સૌથી પહેલાં તો જો હું કહું તો પાક્ષિક એક આવે છે, આપણે તમને ખ્યાલ હોય તો ગુજરાત ગવર્મેન્ટનું. તો પાક્ષિકમાં છે ને આવું જે ઉદ્બોધન પૂછાય છે, અહેવાલ લેખન છે, એના મોસ્ટલી બધું આવી જાય છે, બરાબર. તો તમે એ લોકોએ ફોલો કરી શકો છો, એમાંથી ઇમ્પોર્ટન્ટ નોટ્સ બનાવી શકો છો, જેથી કરીને તમને ગુજરાતી ઇંગ્લિશના પેપરમાં તમને જે પોઈન્ટ્સ છે, જે કોટ્સ છે, જે ટાઇટલ્સ આપવાના હોય છે, એવા બધા સરકારની જે ટેગલાઈનો હોય છે એ તમને મળી રહેશે, જે તમને ઉદ્બોધનમાં કે જાહેર નિવેદનમાં બધામાં તમને કામ આવશે. તો જેથી તમારું ગુજરાતીનું જે ભાષા વૈવિધ્ય છે એ તમારું સારું રહેશે. હું ખુદ પણ એ ફોલો કરું છું, જેથી તમે પણ એ ફોલો કરી શકો છો. તો મિત્રો, તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે લોકો મને કહેજો, આપણે નેક્સ્ટ વિડીયો હવે બનાવીશું. મારે થોડા ટ્રાન્સફરના ઇસ્યુના લીધે હું થોડું બિઝી હતી, પરંતુ હવે હું ડેલી બને એટલો પ્રયત્ન કરીશ કે તમને લોકોને નોલેજ આપી શકું અને તમને લોકોને ગાઈડ કરી શકું. તો મિત્રો, ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, મળીશું આપણે. અને ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહો અને મહેનત કરતા રહો.